તો હરિયમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગણિત તો પ્રકરણ 10 બરાબર। તો દરેકે આપણે જોઈશું આજે પ્રકરણ 10। તો આપણે પાઠ્યપુસ્તક કાઢીશું દરેક વિદ્યાર્થી મિત્ર। અગાઉ તાસમાં આપણે અડધું અને પા પ્રકરણ 9 વિશે માહિતી મેળવી હતી, તો આજે આપણે પ્રકરણ 10 વિશે માહિતી મેળવીશું। પેટર્નની રમત બરાબર। તો અગાઉ આપણે પેટર્નની રમત પાઠ્યપુસ્તકમાં પેજ નંબર અહીંયા તમારું પાઠ્યપુસ્તક પાસે છે 107 ઉપરની માહિતી મેં અહીંયા તમને દોરીની પેટર્ન બરાબર એક બ્લોક બનાવ્યો, પછી સામસામે એ જ બ્લોકનો ઉપયોગ કરીને સામસામેની ડિઝાઇન બનાવી હતી, પછી એ બ્લોકને ઉલટા ગોઠવ્યા હતા બરાબર, અને ચારે બાજુ બ્લોક ગોઠવીને આપણે પેટર્ન બનાવી એવું શીખ્યા હતા। પેજ નંબર 108 ઉપરની માહિતી પણ શીખ્યા હતા, અને આપણે આંકડા અને પેજ નંબર 109 ત્યાં આપણને આપ્યું હતું કે આંકડા અને અક્ષરોના ઉપયોગથી સુંદર પેટર્ન બનાવવું। તો એ પણ આપણે પેટર્ન એવા લગભગ ઘણા ઉદાહરણો નોટબુકમાં લખ્યા હતા। હવે આપણે પેજ નંબર 110 જોઈશું। તો એમાં આપી છે કે આંકડા વગરની પેટર્ન બનાવો। તો ત્યાં આપણે આંકડા લખવાના નથી, એટલે કે અંક બરાબર। તો અંક સિવાય લખવાનું છે તે આપણે મૂળાક્ષર પણ લખી શકીએ બરાબર। તો ABCD પણ લખી શકીએ અને આંકડા વગરની પેટર્ન બનાવો। કોણ લગ્ન કરે છે ભાઈ? પેટર્ન બનાવો। તો તમને એમાં ચોરસ ખાના આપેલા છે, તો ત્યાં તમે 1 2 3 4 5 ને 6 આવા લંબચોરસ ખાના આપેલા છે આપણને। તો ત્યાં આંકડા એટલે કે અંક લખવાના નથી। તો તમે ક ખ બરાબર આવી રીતે ક ક પછી ખ ખ ગ ગ આવી રીતે બંને અંકો આપણે એટલે કે અંકને પણ ગુજરાતી 12 અક્ષર જે આપણે ગુજરાતીના આપણે કહીએ છીએ મૂળાક્ષર અને જોડાક્ષર, તો આ ક્ષ ગુજરાતીમાં ક્ષ અને જ્ઞ આ બે તમે શીખ્યા છો વ્યાકરણમાં કે બે શું કહેવાય? જોડાક્ષરો। અને ક ખ ગ ઘ એ શું કહેવાય? મૂળાક્ષરો। શું કહેવાય? મૂળાક્ષરો। તો મૂળાક્ષરોમાં આપણે સ્વર અને વ્યંજન પણ હોય છે બરાબર। અ આ ઈ ઉ। તો આપણે અહીંયા ક ખ ગ ઘ આવી રીતે પણ પેટર્ન બનાવી શકીએ ચ અને છ। અને જો આપણે એ રીતે ના બનાવી હોય તો આ રીતે પણ બનાવી શકીએ કે એક જ ખાનામાં નોટબુકમાં લખતા રહેવાનું। તો આપણે અહીંયા એક અંક લેવાનો નથી, એટલે ક ખ, તો આગળ ઘ ઘ, ચ છ, જ જ, ટ ઠ, ડ ઢ બરાબર। તો ગુજરાતીમાં તમને એ મૂળાક્ષરો મોઢે આવડતા હોવા જોઈએ। ક ખ ગ ઘ ચ છ જ જ ટ ઠ ડ બરાબર। તો એ રીતે આંકડા વગરની આપણે બનાવીએ, અને અંગ્રેજીના આલ્ફાબેટ કરીને પણ તમે બનાવી શકો। તો આપણે AB, તો અહીંયા B ફરી લઈએ BC, તો CD, તો DE, EF, FG,
તો આ રીતે આપણે પેટર્ન બનાવી શકીએ. આપણને આંકડા વગરની કીધી એટલે આપણે આ પ્રમાણે બનાવી શકીએ. હવે આપણે નીચે જોઈ શકીએ છીએ કે કોઈ પણ અંક બે વાર ન આવવો જોઈએ. પાઠ્યપુસ્તકમાં પણ છે બરાબર એવું ચોરસ ખાનું છે કે કોઈ પણ અંક બે વાર ન આવવો જોઈએ. તો કોઈ પણ અંક ન બતાવવો જોઈએ. કોઈ પણ અંક વારંવાર સૂચના આપવાની બે વાર ન આવવો જોઈએ. બરાબર. તો આપણને આવી રીતે તમે જોઈ શકો છો ચોરસ દોરેલું છે કે જેની ચારે બાજુઓ સરખી દેખાય છે. ત્યાં 3 ખાના પાડ્યા છે આવી રીતે. તો અહીંયા 9 ખાના બન્યા, ફૂલ બોક્સ બન્યા 9. તો એમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા લખવાનું કે કોઈ પણ અંક બે વાર ન આવવો જોઈએ. ગણગણાટ કેમ થાય છે ભાઈ? બોર્ડમાં સમજાવવામાં આવે, સમજીને લખવાનું છે. ટીચર બોલતા હોય તે ધ્યાન હોવું જોઈએ. બરાબર. અહીંયા કીધું કે કોઈ પણ અંક બે વાર ના આવવો જોઈએ. આ રીતે ચોરસ દોરવાનું. અહીંયા 3 ખાના બરાબર ઊભા અને આડા 3 ખાનાનો ઉપયોગ કરવાનો. એટલે આપણે 3 નો ઘડિયો બોલીએ તો 3 3 દુ 6 3 તરી 9 કુલ 9 ખાના બનશે. તો હવે આપણે અહીંયા 1 2 અને 3 પછી 3 1 અને 2 પછી 2 3 અને 1. હવે આપણે અહીંયા જોઈશું કે 1 2 3 3 1 2 2 3 1 બરાબર 3 અંકોનો ઉપયોગ કર્યો છે. અને દરેકે વખત જોઈ શકો છો કે ઊભું આડું અને આ રીતે તમે જોઈ શકો અહીંયા કે અહીંયા પણ આ 1 2 3 એક જ વખત છે. અહીંયા જોશો તો પણ એક જ વખત. આ આડી અને ઊભી રીતે જોઈએ તો આપણને એ અંક એક જ વખત દેખાય છે. હવે આપણે 1 3 અને 2 ત્યાં સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે 6. અહીંયા આપણે આડો સરવાળો કરીશું તો પણ જવાબ મળશે 6. અહીંયા પણ આપણે ઊભો સરવાળો કરીશું તો 6. અહીંયા પણ 6, અહીંયા પણ 6 અને અહીંયા પણ 6. તો બધી બાજુઓથી આપણે સરવાળો કરીએ છીએ અને એક જ અંકનો ઉપયોગ આપણે એક જ ખાનામાં એક વખત કરી શકીએ છીએ. તો એનો જવાબ આપણને મળે છે 6. તો હવે આપણને બીજું જાતે પ્રવૃત્તિ કરવાની કીધી છે કે એક જે આપ્યું છે ચોકઠું આ ચોકઠામાં અહીંયા પાઠ્યપુસ્તકમાં આપણને કીધું ચોકઠામાં બરાબર આવી રીતે ચોરસ દોરેલું છે. એમાં પણ આપણે 3 ખાના દોરેલા છે. ત્યાં આપણને A B C લખવાનું કીધું છે. શું લખવાનું કીધું છે? A B અને C. એમાં પણ એક જ મૂળાક્ષર જે આલ્ફાબેટ છે વારંવાર આવવો જોઈએ નહીં. બરાબર. તો તે કેપિટલ આલ્ફાબેટનો ઉપયોગ કરવાનો છે. તો આ એક લીટીમાં કોઈ પણ મૂળાક્ષર બે વાર ન લખાય. તો આપણે A B અને C C A B B C A. તો અહીંયા પણ તમે જોઈ શકો છો ABCD આપણને જાતે પ્રવૃત્તિ કરવાની કીધી છે કે ABC એ 3 ચોકઠામાં એ મૂળાક્ષરો તમે એવી રીતે લખો કે ત્રણેય ફરીથી વારે ઘડી એક જ લીટીમાં આવે નહીં. તો આપણે અહીંયા A B C C A B B C A. તો અહીંયા આપણે એક જ લીટીમાં હોવા જોઈએ નહીં એટલે આ લીટી જે આપી છે એ
બરાબર આખી હરોળ એટલે કે લાઈન, એ હરોળ એટલે લાઈન કહેવાય બરાબર, એનો તમને ખ્યાલ હશે. હવે આપણે જોઈશું જાદુઈ પેટર્ન. તો દરેક વિદ્યાર્થીએ અહીંયા લખી લીધું હશે. તો આપણે જાદુઈ પેટર્ન વિશે લખીશું. અહીંયા જેટલું બોર્ડમાં લખાવવામાં આવે એ તમારી નોટબુકમાં લખવાનું છે બરાબર. પાસે નોટબુક, રબર, પેન્સિલ અને પાઠ્યપુસ્તકમાં લખવાનું, પરંતુ જેટલું બોર્ડમાં લખાવવામાં આવે એ તમારી નોટબુકમાં લખતા રહેવાનું છે બરાબર. તમે વર્કશીટ હોય કે પછી ટેવ હોય એમાં હું જાદુઈ પેટર્ન એવી રીતના ત્રિકોણની જાદુઈ પેટર્ન બનાવું, તમને લખવાની કહું તો તમને આવડતી હોવી જોઈએ. તો આપણે જોઈશું અહીંયા જાદુઈ પેટર્ન. આવી રીતે ચોરસ દોરવાના છે. અહીંયા આ બે બાજુ ખૂણામાંથી પછી તમારે ચોરસ બનાવવાના છે. બરાબર. અહીંયા આપણને કીધું જાદુઈ પેટર્ન. તો બાજુમાં અંક 1 થી અંક 1 થી 7 સુધી એક થી 7 સુધીની પેટર્ન દર્શાવેલ છે. આવી રીતે દોરી બાજુમાં લખવાનું દર્શાવેલ છે. દરેક લીટીનો સરવાળો 12 થાય છે. જુઓ આપણે કેવી રીતે દરેક લીટીનો સરવાળો બરાબર. તો અહીંયા આપણે 4 નોટ રે જોઈ ગમના. જો અહીંયા આપણે લખ્યું 4 બરાબર. પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો તમે 2, 3 અને 7. પછી આપણને 1, 5 અને 6. હવે અહીંયા જોઈશું, સમજીશું આપણે કે એકના એક અંક વારે ઘડીએ ઉપયોગ કર્યો નથી. 1 થી 7 સુધીના એવા અંકનો ઉપયોગ કર્યો છે કે એ અંક એક જ વખત આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો હવે એનો સરવાળો શું કીધું કે 12 થાય છે. તો અહીંયા જોશો તમે કે 2 + 3 + 7. તો 2 ને 3 5. 5 માં 7 ઉમેરીશું તો 7 પછી 8 9 10 11 ને 12. અહીંયા તો 2 4 ને 6. તો 2 ને 4 6. 6 ને 6 12. હવે આપણે 1 + 5 + 6. તો 1 ને 5 6. 6 ને 6 12. શું થાય છે સમજાય? અહીંયા ફરીથી 2 + 3 + 7 તો પણ સરવાળો મળે છે આપણને 12. અહીંયા આપણે 2 + 4 + 6 કરીએ છીએ તો પણ આપણને જવાબ એનો મળે છે 12. એવી જ રીતે અહીંયા 1 + 4 + 7 કરીશું તો પણ આપણને જવાબ મળશે 12. અહીંયા 1 + 5 + 6 તો પણ આપણને જવાબ કેવો મળે છે 12.
તો ઊભી રીતે, આડી રીતે, બરાબર, અને આપણે ત્રાંસી રીતે જોઈએ તો પણ આપણને જવાબ કેવો મળે છે? 12. તો 1 થી 7 અંકનો ઉપયોગ કરીને તમને કીધું છે કે દરેક લીટીનો સરવાળો થાય છે 12. હવે આપણે એવી બીજી પેટર્ન જોઈશું કે એવા અંકો ગોઠવવાના અને દરેક લીટીનો સરવાળો કેટલો થાય એ પ્રમાણે આપણે બીજી જાદુઈ પેટર્ન દોરીશું. તો દરેક વિદ્યાર્થીએ નોટબુકમાં લખવાનું છે, બરાબર, ખાસ. તો દરેકનું આ લખાઈ ગયું છે, બરાબર. તમને ચોરસ અને ગોળ એ તો બધાને દોરતા આવડે જ. આવી રીતે ચોરસ ખાના અને આ પ્રમાણેનું દોરતા તો દરેક વિદ્યાર્થીને આવડે. હવે આપણે જોઈશું કે અંકોનો સરવાળો 1 થી અહીં આપણે 1 થી 7 સુધીના અંકો જોયા હતા. હવે આપણે 1 થી 11 સુધીના અંકોનો સરવાળો જોઈશું. તો હવે લખીશું આપણે કે નીચે આપેલી જાદુઈ પેટર્નમાં ગણરાટઈ 2 થી 11 સુધીના અંકો 2 થી 11 સુધીના અંકોને એવી રીતે ગોઠવો કે ઊભી આડી હરોળના બોર્ડમાં સમજાવું છું એ પ્રમાણે સમજી લખવાનું છે. કોઈને પૂછવાનું નથી, બરાબર. તમારી નોટબુક તમારી પાસે હોવી જોઈએ, પેન્સિલ, રબર, દરેકને ખ્યાલ હોવો જોઈએ કે કેવી રીતે આપણે લખવાનું છે. અંકોનો સરવાળો 20 થાય. તો અહીંયા આપણે ચોરસ જ દોરીશું, બરાબર, જેથી દરેકને ખ્યાલ આવે. હવે આપણને 2 થી 11 સુધીના અંકોનો એવી રીતે ગોઠવવાના કીધા છે કે જેનો સરવાળો ઊભી અને આડી હરોળનો કેટલો થવો જોઈએ? 20. તો આપણે લખતા જઈશું. અહીંયા 10, 4 અને 6. તો અહીંયા 10, 4 ને 6 તો થાય 20. 2, 7, 11. તો પણ આપણને જવાબ મળશે 20. 8, 9 અને 3. તો 8 ને 9 17, 17 ને 3 20. હવે આપણે જોઈશું અહીંયા તો 10 ને 2 12, 12 ને 8 20, 4 ને 7 11, 11 ને 9 20, 6 અને 11 તો 17, 17 ને 3 20. તો આડી અને ઊભી હરોળ અહીંયા તમે જોઈ શકો છો આપણે કે 2 થી 11 સુધીના અંકનો ઉપયોગ કર્યો છે. અહીંયા 2 છે, અહીંયા 3, બરાબર, અહીંયા 4. તો આપણે કોઈ એવો અંક હોય કે જેનો ઉપયોગ ન પણ કર્યો હોય પરંતુ 2 થી 11 સુધીના અંકોમાં તમે જોઈ શકો કે સરવાળો 20 આપણને મળે છે. એમાં આ એકનો એક અંક વારે ઘડી લેવાનો નથી. એક જ અંક આપણે વારે ઘડી લેવાનો નથી, એક જ વખતે અંકનો ઉપયોગ કરવાનો છે.
અહીંયા દરેકને ખ્યાલ આવતો હશે કે જાદુઈ પેટર્ન તો એમાં 2 થી 11 સુધીના અંકોનો આપણે ઉપયોગ કરીને આડી ઊભી હરોળના અંકોનો સરવાળો કેટલો થયો 20। પાઠ્યપુસ્તકમાં આપણને એક ઉદાહરણ આપ્યું હતું કે 1 થી 7 સુધીના અંકોનો સરવાળો આપણે 12 કર્યો હતો, બરાબર, અને એના દ્વારા આપણે અહીંયા લખ્યો। હવે તમને પાઠ્યપુસ્તકમાં જે આપેલું છે એ તમે હોમવર્કમાં લખજો, પછી હું સમજાવીશ કે પાઠ્યપુસ્તકમાં છે 111 પેજ ઉપર। હવે તમે બાજુમાં દર્શાવેલ તાળામાં 1 થી 9 અંક કેવી રીતે ભરો કે દરેક લીટીના અંકનો સરવાળો 15 થાય। 1 થી 9 સુધી અંક ભરવાના છે, એનો સરવાળો કેટલો થાય 15। આ પ્રવૃત્તિ જાતે તમારે તમારી નોટબુકમાં કરવાની છે, બરાબર। 1 થી 9 અંકનો ઉપયોગ અને પછી હવે આપણે જાદુઈ ત્રિકોણ દોરીશું। આ જાતે દરેકે કરી લાવવાનું છે। હું પછી જ્યારે તાસ આવશે એટલે હું પૂછીશ જવાબ, પછી હું લખાઈશ બોર્ડમાં। એટલે એ પ્રવૃત્તિ દરેકે જાતે આ પેટર્ન છે એટલે વિચારવાનું અને કરવાનું, તો તમને ખ્યાલ આવે કે તમે જાતે કેટલું કરી શકો છો। હું જ બધા જવાબ લખાઈશ તો તમે કેવી પછી બધું અંદર ઉતારો જ મારશો। એટલે એ પ્રવૃત્તિ તમારે દરેકે જાતે પેજ નંબર 111 એ કરવાની છે પ્રવૃત્તિ। હવે આપણે લખીશું જાદુઈ ત્રિકોણ। જાદુઈ ત્રિકોણ અને મોં બંધ હોવું જોઈએ। હવે અહીંયા પાઠ્યપુસ્તકમાં તમારા 101 પેજ ઉપર 111 પેજ ઉપર આપેલો છે ત્યાં ગોળ કરેલું છે, બરાબર। પછી આપણને આ ક્રોસમાં આવી રીતે કર્યું છે, એમાં પણ ગોળ વર્તુળ છે, અહીંયા પણ ગોળ વર્તુળ આપેલું છે। જો અહીંયા આવી રીતે જાદુઈ ત્રિકોણ પાઠ્યપુસ્તકમાં આપેલો છે દરેકના, અને ત્યાં આપણને વાતો કરવાનો છે અહીંયા, હે ભાઈ, બસ ભેગા બેસવાનું છે, છેડા પર બેસવાનું। તો અહીંયા 3 4 5 2 6 અને 1 આ રીતે આપણને પાઠ્યપુસ્તકમાં ત્રિકોણ દોરીને આપેલો છે। તો બાજુમાં લખેલું છે કે 3 + 4 + 2 તો થાય છે 9। અહીંયા 3 + 4 + 2 તો 9, તો આપણે લખી શકીએ કે 3 + 5 + 1 બરાબર 9, અને 2 + 6 + 1 તો પણ જવાબ આવે છે 9। તો જુઓ કે ત્રિકોણની બરાબર બધી બાજુ જોઈએ આપણે। ત્રિકોણની જો એક બાજુનો સરવાળો હતો 3 + 4 + 2, તો પછી બીજી બાજુના અંકોનો સરવાળો પણ કેટલો થાય છે? અંકોનો સરવાળો 9 થાય છે। ખ્યાલ આવે? અહીંયા 3 + 5 + 1 આ લખ્યું, 3 + 5 + 1 તો પણ 9, 2 + 6 + 1 કર્યું તો પણ 9। તો તમને ખ્યાલ આવવો જોઈએ કે જાદુઈ ત્રિકોણ, આવો જાદુઈ ત્રિકોણ આપણે મોઢે હું તમને લખવા પણ આપીશ, પરંતુ પહેલા આપણે પેજ નંબર 111 ઉપર જે સ્ટાર આપેલા છે તાળા, એમાં 1 થી 9 સુધીના અંક કેવી રીતે ગોઠવવાના એનો સરવાળો 15 થાય। પ્રવૃત્તિ તમારે દરેક વિદ્યાર્થી મિત્રએ જાતે લખવાની છે, એમાં દરેકને ખ્યાલ હોવો જોઈએ। તો અહીંયા દરેકને ખબર પડી ગઈ હશે કે આપણે કેવી રીતે અંકો ગોઠવવા અને આવી પેટર્ન આગળ બનાવવાની પણ છે। તો હવે પેજ નંબર 112 એની માહિતી આપણે હવે પછીના તાસમાં જોઈશું।